બગસરાના મોટા પીઠડિયા ગામે રામજી મંદિરના પંચવર્ષીય યજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું। બગસરા તાલુકાના મોટા પીઠડિયા ગામે રામજી મંદિરના 5 વર્ષ પૂર્ણ થતા સેલડિયા પરિવાર દ્વારા પંચવર્ષીય યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। ગામ લોકો સહિત ભાવિક ભક્તજનો ઉપસ્થિત રહી મહાપ્રસાદ અને મહાઆરતીનો લાભ લીધો। ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું। અમરેલીના બગસરા તાલુકાના મોટા પીઠડિયા ગામે શેલડિયા પરિવાર દ્વારા 5 વર્ષ પહેલા રામજી મંદિરનું નવનિર્માણ કરી ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયેલું હતું। તેના 5 વર્ષ પૂર્ણ થતા પંચવર્ષીય મહાયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાંજના 4 વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ અને 4:30 વાગ્યે મહાઆરતીનું આયોજન કરાયું, જેમાં ગામ લોકો સહિત ભક્તજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને મહાઆરતીનો લાભ લીધેલો હતો। આ પંચવર્ષીય યજ્ઞ મહોત્સવમાં યજમાન પદે શ્રીમતી નાતીબેન ભાઈલાલભાઈ શેલડિયા તથા ભાઈલાલભાઈ દુદાભાઈ શેલડિયા સહિત શેલડિયા પરિવારના ભાઈઓ અને બહેનો જોડાયા। આ યજ્ઞ મહોત્સવમાં ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી શ્રી સચિનભાઈ વ્રજલાલભાઈ જોશી દ્વારા યજ્ઞ પવિત્ર કાર્ય કરવામાં આવ્યું। શ્રી પંચવર્ષીય યજ્ઞમાં જયંતિભાઈ શેલડિયા, બંસીભાઈ રૂપાપરા, મનીષભાઈ શેલડિયા, ઘનશ્યામભાઈ શેલડિયા સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા અને પંચવર્ષીય યજ્ઞ મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી। અમારું મોટા પીઠડિયા ગામ 5 વર્ષ પહેલાં અમે રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને આજે 5 વર્ષ પૂરા થાય છે ત્યારે અમે ભવ્ય હવનનું આયોજન કરેલું છે। સાંજે જમણવાર કરેલું છે બધાનું અને બધા ઉત્સાહી છે। આજુબાજુના ગામથી પણ મહેમાનો પધાર્યા છે। આખા ગામની મહાઆરતીનું આયોજન કરેલું છે। આજે અમારા ગામની અંદર રામજી મંદિર કે 5 વર્ષ પહેલાં ભાઈલાલભાઈ દુદાભાઈ શેલડિયા, જે બગસરાના ભામાસા કહેવાય, તેમણે બનાવેલું હતું। તેમના 5 વર્ષ પૂરા થયા તો આજે ભવ્ય હવનનું આયોજન કરેલું છે અને સાંજે 5 વાગ્યે મહાઆરતી કે આખા ગામના સજોડે આરતી ઉતારી અને આ હવન પૂર્ણ થતી ઉપર લઈ જવાના છે અને બહુ સરસ આયોજન કર્યું છે। હર વખતે કે અમારા ગામના દાતા છે તે હર વખતે ગામની માટે આવા નવા કાર્ય કરતા રહે છે, તે બદલ અમે એનો આભાર માનીએ છીએ।